નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આજે વાત કરવાના છે સીપીવીસી યુપીવીસી પાઇપ અને ફિટિંગ વિશે, જે સતત ડિમાન્ડમાં રહ્યા અને સરળ રીતે બિઝનેસ તમે શરૂ કરી શકો છો. યુપીવીસી પાઇપ રહ્યો એ ઠંડા પાણીમાં વપરાય, ખેતીમાં વપરાય, એગ્રીમાં વપરાય વગેરે, અને સીપીવીસી પાઇપ છે એ ગરમ પાણીમાં અને ઠંડામાં બેમાં વપરાય છે. યુપીવીસી પાઇપ તમારે ફિટિંગમાં, ઘરકામમાં છે, પછી ઓફિસમાં છે, દુકાનોમાં છે, મોટી મોટી બિલ્ડિંગમાં વપરાય છે. તમે શરૂ કરો ત્યારે તમારે કોન્ટેક્ટ પ્લમ્બર સાથે કાં તમે બિલ્ડર સાથે પણ કરી શકો છો. ઓછા રોકાણે થઈ જશે. નાની દુકાન કાં ગોડાઉન રાખવું જોશે માલ સ્ટોર કરવા માટે. અને આમાં એવું છે, ઘણી બધી વેરાયટી આવશે તમારી પાસે, અને ફિટિંગ એ પૂરતું રાખશો એટલે તમારું બધું માલ ચાલુ જ રહેશે. કોઈ પણ વસ્તુ કરે કે જેમ કે તમે સમજી લો કોઈ મોટી બિલ્ડિંગ બનાવે છે, તો એને તમે પાઇપ અને ફિટિંગ બધું એક સાથે જ આપશો તો તમારું કામ એ ચાલુ રહેશે ને એક સરખું જ મટીરિયલ થશે. પ્લસ બીજું એ કે તમારે તમારું જોબ કામ તમે કરાવી શકો છો. તમને એમ થાય કે મારી કંપનીનું બ્રાન્ડવાળું કરાવવું છે, તો તમારા લોગોવાળું અને તમારું પેકેજિંગવાળું પણ તમે કરીને ધંધો શરૂ કરી શકો છો. અને આ એવું છે કે તમારા સિટી કે શહેર પૂરતું નહીં, તમે ત્યાં બારે પણ ટ્રેડિંગ કરી શકો છો. આમાં પ્લમ્બર રોજ માલની ખરીદી કરશે એટલે એ બિઝનેસ સતત ચાલવાનો છે. પ્લસ બીજું એ કે આમાં તમારે પોણો, અડધો, 1, 2 સુધીનો પાઇપ આવશે જે ઘરમાં વપરાય છે. અને તમે એગ્રીમાં જાઓ કે ખેતીમાં, તો તમારે 12ની સાઇઝ સુધીના બધા પ્લમ્બિંગ આવશે, કે એમાં તમારે પાઇપ, એમાંય તમે ઘણું એવું છે કે તમે આઈએસઆઈ વાળા અને નોન આઈએસઆઈ વાળા જેવી ડિમાન્ડ એ પ્રમાણે બિઝનેસ તમે કરી શકો છો. જો તમને આ બિઝનેસ ઉપયોગી એવો લાગ્યો હોય તો શેર કરજો, અને જે કોઈને ન ખબર પડતી હોય તો એ અમને ડીએમ કરી શકે છે. તમને પૂરું માર્ગદર્શન આપશું કે ક્યાંથી ખરીદી કરવી, ક્યાં વેચાણ કરવું અને કેવી રીતે માર્કેટિંગ સ્ટ્રેટેજી કરવી. જય હિન્દ, જય ભારત.